નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 15 જલ પરિવાહ ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના 15મા પ્રકરણ જળ પરિવાહ વિશે આપણે વાત કરવાના છીએ। તો જળ પરિવાહ એટલે શું? બરાબર, પાણીની વાત છે। પાણી ક્યાંથી આવે છે અને કોને મળે છે અને કેવી રીતે પાણી આવે છે। તો પારિભાષિક શબ્દ અહીંયા આપણને એક જોવા મળે છે કે જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। આપણે ભારતનું ભૂપૃષ્ઠ જોઈએ તો આપણને ખબર પડે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાઓમાં આવીને જોડાય છે। આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। આને આપણે શું કહે છે? પારિભાષિક શબ્દ નદી બેસિન। નદી બેસિન કોને કહેવાય? તો જ્યાંથી પાણી જુદી જુદી જગ્યાએથી આવીને એક જગ્યાએ ભેગું થાય। જેમ કે ગંગા નદી છે તો ગંગા નદીને અનેક પ્રકારના ઝરણા ભેગા થઈને જુદી જુદી નદીઓ ભેગી થઈને એક પ્રવાહ મોટો વિસ્તાર ભેગો થાય એને આપણે શું કહીએ છીએ? નદી બેસિન। કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે એને જળ વિભાજક કહે છે। જેમ કે કેટલીક આપણા ભારતની વાત કરીએ તો ભારતનું કેટલુંક પાણી અરબી સમુદ્રની અંદર જાય છે અને કેટલુંક પાણી બંગાળાની ખાડીની અંદર જાય છે। તો એની વચ્ચે જે જળ વિભાજક છે એ પશ્ચિમ ઘાટ છે। પશ્ચિમ ઘાટ એ જળ વિભાજક છે કે જેના થકી એ પાણી બંને બાજુ વિભાજન કરે છે। એટલે જળ વિભાજક એટલે પાણીનું વિભાજન થવું। નદીમાંથી જે પાણી નદીઓ જે બાજુનો ઢાળ હોય એ બાજુ પાણી વહે છે એટલે એને આપણે શું કહીએ છીએ? જળ વિભાજક। અહીંયા આપણને બે પ્રશ્ન, બે પારિભાષિક શબ્દ આપણને જોવા મળ્યા કે નદી બેસિન કોને કહે છે અને જળ વિભાજક કોને કહે છે। પાણી એ વૃષ્ટિ થકી આવે છે। પાણીનો વરસાદ થાય છે। વરસાદ બરફ થકી અને ઝાકળ થકી આપણને પાણી પ્રાપ્ત થાય છે। વરસાદ પડે, પહાડી વિસ્તારોમાં વરસાદ પડે, એ પાણી પછી ઝરણા રૂપે આગળ જાય, એમ કરીને અનેક ઝરણા ભેગા થઈને એક શાખા બને છે। એ શાખા નદી બને છે। પછી આગળ જતાં એ રીતના બીજા ડુંગરોમાંથી નીકળતા ઝરણા પાછા ભેગા થઈને એક શાખા, એમ અનેક શાખાઓ ભેગી થઈને એક નદી તંત્ર ઊભું કરે છે અને એને જે તરફનો ઢાળ હોય એ તરફ એ નદી વહે છે અને અંતે એ કોઈ પર્વત, કોઈ જળાશયમાં ભેગી થઈ જાય, કોઈ સમુદ્રની અંદર ભેગી થઈ જાય, કોઈ રણ પ્રદેશની અંદર ભેગી થઈ જાય છે। એટલે કે નદી એનો અંત વિસ્તાર, શરૂથી અંત વિસ્તારને આપણે શું કહીએ છીએ? નદી બેસિન વિસ્તાર કહીએ છીએ। અને જે આ બંનેનો ઢાળ નક્કી કરે એને આપણે શું કહીએ છીએ? જળ વિભાજક કહીએ છીએ। આગળ વાત કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, તમને આટલું જાણવું ખૂબ જ ગમશે કે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે અને ભારતની અંદર સૌથી મોટો નદી બેસિન વિસ્તાર ગંગા નદીનો છે। ભારતનો જળ પરિવાહ એની આપણે વાત કરીએ તો ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવેલી છે। તેના આધારે ભારતની નદીઓને બે વિભાગની અંદર આપણે વહેંચી શકીએ છીએ। એક છે હિમાલયની નદીઓ અને બીજી છે દ્વિકલ્પની નદીઓ। હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓ। તો પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે। આને કારણે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓનો મોટો તફાવત જોવા મળે છે। હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે। તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે। કેમ કે ચોમાસામાં વરસાદને કારણે, ઉનાળામાં શિખરોમાં બરફ પીગળવાને કારણે અને તળેટીના જળ જથ્થામાં વધારો થતાં હિમાલયની પ્રવાહમાં વધારો થતો જોવા મળે છે। એટલે કે આ હિમાલયમાં ચોમાસામાં વરસાદ પડે છે એટલે પૂર આવે છે, શિયાળામાં બરફ પડે છે એને કારણે અને ઉનાળામાં બરફ પીગળે છે એને કારણે એના પાણીમાં વધારો થાય છે।
એટલે કે ઉનાળામાં શિખરોનો બરફ પીગળવાથી તળેટીના જળજથ્થામાં વધારો થાય છે અને પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળામાં ઉત્તરના ભાગમાંથી નીકળે છે. સિંધુ અને બ્રહ્મપુત્રા ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કરે છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. એટલે આ નદીઓ એ બહુ જ લાંબી નદીઓ છે. સિંધુ અને બ્રહ્મપુત્રા નદી એક પૂર્વની તરફ વહે છે અને એક પશ્ચિમની તરફ વહે છે. બ્રહ્મપુત્રા એ પૂર્વ તરફ વહીને દક્ષિણ તરફ નીકળીને બંગાળાની ખાડીને મળે છે, જ્યારે સિંધુ નદી ઉત્તર તરફ જમ્મુ કાશ્મીરમાં થઈને પાકિસ્તાનમાં થઈને એ દક્ષિણ તરફ અરબ સાગરને મળે છે. એટલે આ બંને નદીઓ ખૂબ લાંબી જોવા મળે છે. આગળનો મુદ્દાની આપણે વાત કરીએ કે નદી પરિવાહની 3 અવસ્થા છે, જે આપણે જોઈ શકીએ છીએ કે ઉપરવાસ, 2 મધ્ય ભાગ અને 3 હેઠેવાસ. એટલે કે જે પર્વતીય વિસ્તારો છે એ નદીના સ્ત્રોત છે, જેને આપણે ઉપરવાસ કહીએ છીએ. એની બાજુ મધ્ય ભાગ જ્યાં આગળ વહીને એ પસાર થાય છે, અને હેઠવાસ જે સરોવર કે સમુદ્રના ભાગની અંદર વહે છે તેને આપણે હેઠવાસ કહીએ છીએ. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે, એટલે ધોધ સ્વરૂપે, ઝરણા સ્વરૂપે એ વહે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવીને લાવે છે, એટલે ધોવાણ કરીને લાવે છે. મધ્ય તથા હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે છે, એટલે સપાટ મેદાનો આવી જાય છે, અને સપાટ મેદાનોમાં એ સર્પાકારે ગતિ કરે છે, એટલે વાંકી ચૂકી. અહીં તેઓનું અપવહન વિસર્પી જોવા મળે છે. વિસર્પી એટલે સાપ જેમ ચાલતો હોય ને વાંકો ચૂકો, એમ એ નદી વહતી હોય છે. નદીઓના વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવરો પણ રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અને એની શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર થાય છે, જેને આપણે ડેલ્ટા કહીએ છીએ. ડેલ્ટા એટલે મુખ ત્રિકોણ પ્રદેશ. એનું કારણ ડેલ્ટા કેવી રીતના રચાય તો કે નદી ઉપરવાસમાંથી જે તીવ્ર ઘસારણને કારણે જે કાંપ ઢસડીને લાવે છે, એ કાંપ ધીરે ધીરે આગળ વધતા અંતે નદી સમુદ્રને મળે છે. અને સમુદ્રની અંદર જે કિનારાનો ભાગ છે, કિનારાના ભાગની અંદર એ કાંપ ઠરે છે, કારણ કે સમુદ્ર એ અંદર કશું ગ્રહણ કરતો નથી. એટલે એની ભરતી અને ઓટને કારણે એ બધો કાંપ કિનારાના ભાગ ઉપર ઠરે છે, અને કિનારાના ભાગ ઉપર ઠરે એટલે નદી એના પ્રવાહ બદલે, અને પ્રવાહ બદલે એટલે જેને કારણે ત્યાં આગળ જે કાંપ પથરાય છે એને કારણે એને શું કહે છે, આપણે મુખ ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ, કે ડેલ્ટા આપણે કહીએ છીએ. આગળ વાત કરીએ તો દ્વિકલ્પીય નદીઓ મોસમી છે, એટલે કે વરસાદ પડે ત્યારે એ નદી ચાલુ. દ્વિકલ્પની એટલે ભારતના દક્ષિણ ભાગની ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા, ભીમા, મહાનદી, આ બધી નદીઓ એ દ્વિકલ્પીય નદીઓ છે, અને એ મોસમી એટલે કે વરસાદ ઋતુ દ્વારા જ એ નદીઓ ચાલતી હોય છે. અને પછી વરસાદ પૂરો એટલે ધીરે ધીરે નદીઓનો પ્રવાહ બંધ થઈ જાય છે. તેનો જળજથ્થો માત્ર વરસાદ ઉપર જ આધારિત છે, એટલે કે ચોમાસામાં જ આ નદીઓમાં ભયાનક પૂર આવતું જોવા મળે છે. શુષ્ક ઋતુમાં એટલે કે સૂકી ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે, કે ઉનાળામાં આ નદીઓ લગભગ બંધ થઈ જાય છે. જ્યારે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી જોવા મળે છે, કારણ કે એ દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ એ વહે છે, એટલે કે નદીઓની લંબાઈ લગભગ બહુ જ ઘણી ઓછી છે. અને આ નદીઓ છીછરી છે, કારણ કે મોટેભાગે એ નદીઓ ધાર તરફ જ વહે છે. કોઈ જગ્યાએ મોટાભાગના ધોધ અહીંયા આવેલા નથી, એટલે છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વિકલ્પની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળીને પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને મળે છે. એટલે મોટાભાગની નદીઓ દ્વિકલ્પમાંથી વહીને આ નદીઓ એ બંગાળાની ખાડીને પૂર્વ તરફ વહે છે. નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. પશ્ચિમ ઘાટ એ જળ વિભાજક છે, અને આ નદીઓ એ કાયમી અપવહન કરતી નથી. એટલે અહીંયા કારણ બે મળે છે કે હિમાલયની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે,
જ્યારે દ્વિકલ્પની નદીઓ એ ફક્ત મોસમી કે હંગામી છે. બે કારણો કે હિમાલયની નદીઓમાં બારેમાસ પાણી રહે છે, કારણ કે વરસાદ પડવાને કારણે, બરફ પડવાને કારણે અને બરફ ઓગળવાને કારણે. જ્યારે દ્વિકલ્પની નદીઓની અંદર એ ફક્ત વરસાદ આધારિત છે. એનું ઉદ્ગમ સ્થાન, ત્યાં કોઈ બરફ ઓગળતો નથી, છીછરી છે અને ટૂંકી નદીઓ છે. એટલે આ નદીઓ ફક્ત મોસમી ને હંગામી જોવા મળે છે. આ નકશાની અંદર આપણે જોઈએ છે કે નદીઓ ભારતની જોઈ શકીએ છીએ, મુખ્ય નદીઓ. આપણે એની વાત પછી ફરી કરીશું. આગળ વાત કરીએ તો જળ પરિવારની ગોઠવણી કેવી રીતના થયેલી છે, કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી આપણે જોઈ શકીએ છીએ. એની જુદી જુદી પ્રણાલીઓ છે, કે 4 પ્રણાલી છે. એક વૃક્ષાકાર પ્રણાલી, જાડિયાકાર પ્રણાલી, આયતાકાર પ્રણાલી અને કેન્દ્રીય ત્યાગી પ્રણાલી. એટલે કે જ્યાં વરસાદ પડે છે અને જે ઝરણા કઈ રીતના વહે છે, જેનો ઢોળાવ કઈ તરફનો છે, એ પ્રકારની પ્રણાલીઓ બનતી જોવા મળે છે. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળી જેવી સુંદર રચના થાય છે, તેને આપણે વૃક્ષાકાર નદીની રચના તરીકે ઓળખીએ છીએ. આ વૃક્ષાકાર પ્રણાલી છે, જે વૃક્ષ આકાર આખો એનો જોવા મળે છે, જેને આપણે વૃક્ષાકાર નદી પ્રણાલી કહીએ છીએ. વૃક્ષની ડાળી જેવો આકાર રચાય છે. બીજી વાત કરીએ તો જાડી આકારની પ્રણાલી. તો જાડી આકારની પ્રણાલીમાં પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવોને કારણે એકબીજાને મળે છે, કે એક ઝરણું એક પહાડ ઉપરથી આવ્યું, બીજું ઝરણું બીજા પહાડ પરથી આવ્યું. એને કારણે એની અંદર આપણને આ રીતના જોવા મળશે કે ઝરણા જુદા જુદા ભાગોની અંદરથી આવતા હોય છે અને એ ઝરણા એકબીજાને ભેગા થતા હોય છે, જેને આપણે શું કહીએ છીએ, ત્યારે તેની રૂપરચના જાડી આકારની બને છે. જેમ કે હિમાલયના ઢોળાવ પરથી નીકળતા અનેક ઝરણા એકબીજાને મળે છે, જેને આપણે શું કહીએ છીએ, જાડી આકારની રૂપરચના કહીએ છીએ. આમ ત્રીજી વાત કરીએ તો આપણે આયતાકાર પ્રણાલીની. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય, મુખ્ય નદી અને તેની શાખા નદી એકબીજાને કાટખૂણે મળતી હોય, આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. મોટાભાગે ખાડખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા. આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આયતાકાર પ્રણાલી છે, મુખ્ય નદી છે, એની શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળે છે. આ કાટખૂણો છે અને આ કાટખૂણો છે, એમ કાટખૂણે દરેક નદીઓ મળે છે. અને મોટાભાગે આ નદીઓ ખાડખીણમાંથી વહેતી આ નદીઓ એક પ્રકારની રૂપરચના ધરાવે છે, એને આપણે શું કહીએ છીએ, આયતાકાર પ્રણાલી કહીએ છીએ. આગળ વાત કરીએ આપણે તો કેન્દ્રીય ત્યાગી પ્રણાલી એટલે કે પર્વતાકાર પ્રણાલી. પર્વતીય વિસ્તારોમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય, તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ. સૌરાષ્ટ્રની નદીઓની અંદર આપણે વાત કરીએ તો કે લીંબડીનો જે વિસ્તાર છે, લીંબડી શહેરનો, એ ગુજરાતનો ઉચ્ચ પ્રદેશ છે અને એ ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ નદીઓ વહે છે, જેને આપણે શું કહીએ છીએ, કેન્દ્રીય ત્યાગી. એટલે કે મુખ્ય ભાગ વચ્ચેનો ઊંચો હોય ને ચારે બાજુ ઢાળ હોય, તો એને આપણે શું કહીએ છીએ, કેન્દ્રીય ત્યાગી. કે એક કેન્દ્રમાંથી બધી નદીઓ અપવહન કરે છે. કેટલીક નદીઓ કચ્છના અખાતમાં જાય છે, કેટલીક નદીઓ દ્વારકા બાજુ જાય છે, કેટલીક નદીઓ સોમનાથ બાજુ જાય છે, કેટલીક નદીઓ ભાવનગર બાજુ આવે છે અને કેટલીક નદીઓ ભોગાવો નદી છે, સાબરમતી નદીને મળે છે. મચ્છુ નદી છે એ કચ્છના અખાતમાં મળે છે. આમ એક કેન્દ્રીય ત્યાગી નદીઓ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે આજે વાત કરી કે જળ વિભાજક, નદી બેસિન, હિમાલયની નદીઓ, દ્વિકલ્પની નદીઓ, નદીઓની 3 અવસ્થા અને કેટલીક પારિભાષિક શબ્દો, વૃક્ષાકાર પ્રણાલીઓ, જાડિયાકાર પ્રણાલી, આયતાકાર પ્રણાલી અને કેન્દ્રીય ત્યાગી પ્રણાલીની આપણે ચર્ચા કરી. તો ભાગ 1ની અંદર આપણે આટલું જોયું. હવે આપણે ભાગ 2ની અંદર આપણે વાત કરીશું કે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પની નદીઓ, એના વિશે ભાગ 2ની અંદર આપણે ફરી ચર્ચા કરીશું.